હવે આપણે જોવાનું છે વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. તો વાહકતા એટલે શું? તો કે આમ ફોર એક્ઝામ્પલ G અને K લઈને હાલો તો શું થશે? તો કે વાહકતા એક બાજુ લખું વાહકતા અને એક તરફ છે મોલર વાહકતા. તો G K A/L. તો વાહકતામાં કે તો કે જ્યાં લંબાઈ ઓકે તો લંબાઈ પણ 1 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ પણ શું હશે 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો G K જ્યાં A 1 સેન્ટીમીટર સ્ક્વેર અને લંબાઈ પણ શું 1 સેન્ટીમીટર. તો અહીંયા 1 આવી ગયા, અહીંયા પણ શું આવી ગયા 1. તો G શું થઈ ગયું K. એટલે શું કહેવા માંગુ છું કે જો આ ક્ષેત્રફળ જે આપણે દ્રાવણ ફિલઅપ કરેલું હશે જે પાત્રમાં એનું ક્ષેત્રફળ પણ શું હશે 1 સેન્ટીમીટર સ્ક્વેર અને લંબાઈ પણ શું 1 સેન્ટીમીટર. તો V શું A * L હતું. A એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર અને L એટલે શું 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર ક્યુબ થયો. હવે જો તમને ખબર હોય તો 1 સેન્ટીમીટર ક્યુબ એટલે કેટલા ml થાય? 1 ml. કેટલા ml? 1 ml. ઓકે તો 1 ml દ્રાવણમાં જેમ આયનની સંખ્યા વધારે 1 ml દ્રાવણમાં જેમ આયનની સંખ્યા વધારે તેમ તેની વાહકતા વધારે. સમજાય કે નહીં? કદ ફિક્સ જ છે. તો જેમ 1 ml માં જેમ આયનની સંખ્યા વધારે એટલે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વધારે તો વિદ્યુત વિભાજ્ય જેમ વધારે સાંદ્રતા જેમ વધારે તો વિદ્યુત વિભાજ્ય ઉમેરતો ગયો એમ આયનની સંખ્યા પણ વધી. સમજાણું? તો જેમ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અથવા આયનની સંખ્યા જેમ વધારે એમ એની વાહકતા વધારે. ડન? તો 1 ml દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અથવા આયનની સંખ્યા જેમ વધારે તેમ તેની વાહકતા વધારે. સમજો અમને કહો કે આ 1 ml કદ છે દ્રાવણનો તેમાં Na+ અને Cl- હાજર છે. હવે પાણી ઉમેરતો ગયું શું થઈ જાય? તો કે પાણી ઉમેરતો ગયું તો Na+ અને Cl- શું થઈ જાય? તો ફેલાવો થવા માંડે. એટલે શું થઈ ગયું? તો પ્રતિ ml આયનની સંખ્યા ઘટી. પ્રતિ ml આયનની સંખ્યા ઘટી એટલે વાહકતા પણ શું થઈ? ઘટી. ડન? હવે શું થશે? મોલર વાહકતાનો કેસ. જો આ મોલર વાહકતાના કેસમાં શું? આ વાહકતા અને મોલર વાહકતા એકબીજાથી વિરુદ્ધ છે. તો મોલર વાહકતા K A/L. તો અહીંયા જે આપણે પાત્ર હશે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે પાત્રમાં ઉમેર્યું હશે તેના આક્ષેપની લંબાઈ હશે કેટલી હશે? 1 સેન્ટીમીટર. ઓકે તેની લંબાઈ કેટલી હશે? L એટલે 1 સેન્ટીમીટર. ક્ષેત્રફળ જેમ આપણે દ્રાવણ વધારતા જશું ત્યાં સુધીનું ક્ષેત્રફળ વધ્યા રાખશે. ઓકે એટલે ક્ષેત્રફળનો કોઈ ફિક્સ માપ નથી. લંબાઈ કેટલી? 1 સેન્ટીમીટર. હવે જોજો તો મોલર વાહકતા K A. હવે જો L એટલે 1 છે. ઓકે અહીંયા કોઈ નહીં તો શું હોય? 1 હોય. હા તો કે K A અને આ 1 એટલે શું લખી આપું? 1 લખી આપું કારણ કે 1 નું મૂલ્ય શું છે? L. તો K A * L એટલે શું? કદ. અને કદ આપણું ફિક્સ નથી. કેમ? કારણ કે ક્ષેત્રફળ ફિક્સ નથી. ઓકે તો જો કદ અને મોલર વાહકતા એકબીજાને કેવા છે? સમપ્રમાણમાં. તો જેમ કદ વધે તેમ મોલર વાહકતા વધે. સમજાય? એટલે કહેવાનો ભાવાર્થ શું છે આમાં? તાત્પર્ય કે માનો કે આ પહેલા 1 લિટરમાં 1 ml માં હતું. આયનો ક્યાં હતા? 1 ml માં હતા. Na+ અને Cl- આવી રીતના હતા. હવે આમાં પાણી ઉમેર્યું. શું ઉમેર્યું? પાણી. વિદ્યુત વિભાજ્ય નથી ઉમેર્યું. શું ઉમેર્યું છું? પાણી ઉમેર્યું. તો આ આયનો ક્યાં સુધી ફેલાણા? જ્યાં સુધી ફેલાણા ત્યાં જો જેમ આયન વધારે ફેલાશે એમ શું વધશે? મોલર વાહકતા. વાહકતાના કેસમાં શું હતું કે 1 ml માં હાજર આયનોની સંખ્યા શું નક્કી કરતી હતી? વાહકતા. જેમ 1 ml દ્રાવણ હશે એમાં આયનની સંખ્યા વધારે એમ વાહકતા વધારે. મોલર વાહકતાના કેસમાં શું કે ક્યાં સુધી ફેલાયેલા છે આપણા આયનો છે વિદ્યુત વિભાજ્ય આયનો છે એ ક્યાં સુધી ફેલાયેલા? જેમ પાણી નાખીશ એમ એનો ફેલાવો કેવો થશે? વધારે થશે અને એમ એની મોલર વાહકતા શું
વધારે. કેમ? કારણ કે કદ ફિક્સ છે નહીં. જેમ કદ વધશે એમ મોલર વાહકતા પણ શું થશે? વધશે. ડન. હવે જો અહીંયા પ્રબળ હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય, વાહકતાના કેસમાં પ્રબળ હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, જેમ આયનની સંખ્યા ઘટે એમ વાહકતા પણ શું થાય? ઘટે. ઓકે? પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જેમ સાંદ્રતા ઘટે તેમ વાહકતા એક સરખી રીતે ઘટે. ઓકે? હવે આના કેસમાં જોજો. હવે આ એક વસ્તુ મોલર વાહકતામાં આપણા જે વિદ્યુત વિભાજ્ય હોય એની સાંદ્રતા કેટલી? 1 મોલ લેવામાં આવે છે. મોલર વાહકતામાં જે આપણો વિદ્યુત વિભાજ્ય છે એની સાંદ્રતા કેટલી હોય? 1 મોલ હોય છે. ડન. હવે જો અહીંયા આ પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં જેમ સાંદ્રતા ઘટશે તો એક સમાન રીતના એની વાહકતા પણ ઘટશે. પણ પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતા એક સમાન રીતના બદલાવ આવશે નહીં. ઓકે? હું એમ કહું કે અહીંયા જો કદ વધ્યું એટલે શું થયું? સાંદ્રતા ઘટી ને. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા શું થાય? ઘટે. પ્રતિ એકમ સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. તો જેમ કદ વધે તેમ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થાય. ઓકે? તેનો મતલબ છે કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઘટી એ મોલર વાહકતા વધી. અને આપણે આની પહેલા પણ એક વખત ઇક્વેશનમાં જોઈ ગયા હતા મોલર વાહકતા K/C. જેમ સાંદ્રતા ઘટે એમ મોલર વાહકતા વધે. તો અહીં જો ફરી એકવાર આવ્યું વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઘટે તેમ મોલર વાહકતા વધે. ઓકે? હવે જોજો અહીંયા જેમ સાંદ્રતામાં ઘટાડો કરે છે, ઓકે, જેમ સાંદ્રતામાં ઘટાડો કરે એમ મોલર વાહકતા વધશે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યના કેસમાં, બંનેના કેસમાં સાંદ્રતામાં ઘટાડો કરીશ ને તો એક સરખી મોલર વાહકતામાં ઘટાડો જોવા મળશે નહીં. બંનેના કેસમાં અલગ અલગ રીતના મોલર વાહકતામાં, ઓકે, સોરી ફરી બોલું, જે અહીંયા મોલર વાહકતા અને મોલર વાહકતા જેના પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ્યારે હું વાત કરીશ તો જેમ સાંદ્રતા ઘટાડીશ તેમ મોલર વાહકતા બંનેના કેસમાં એક સમાન રીતના વધશે નહીં. સમજાય કે નહીં? જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કેવી રીતના મોલર વાહકતા જોવા મળશે? હવે મોલર વાહકતાના કેસમાં છે, ઓકે, મોલર વાહકતાના કેસમાં બે ભાગ પડશે. શું કે જેમ વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઘટે અથવા કદ વધે તેમ પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની મોલર વાહકતામાં એક સમાન વધારો જોવા મળતો નથી. અહીંયા જો મેં શું કીધું કે જેમ સાંદ્રતા ઘટી ગઈ એમ વાહકતા કેવી હતી? નિર્બળ અને પ્રબળ વાહકતામાં શું થતું? એક સમાન જ ઘટાડો થતો હતો. પણ મોલર વાહકતાના કેસમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની મોલર વાહકતામાં એક સમાન વધારો જોવા મળતો નથી. અહીંયા શું સાંદ્રતા ઘટે મોલર વાહકતા વધે પણ એક સમાન વધારો આ બંનેમાં જોવા મળતો નથી. તો શું થયું? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો જ્યારે આલેખ દોરીશ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એનો આલેખ દોરીશ તો કેવો આવશે? આવો આ KCl. તમે પેજ ફેરવશો તો અવળા પ્રેક્ટિકલ આપેલો છે તમને.
પ્રબળ વિદ્યુત વિભાજનનો સાંદ્રતા મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ આપેલો છે પાછળના પેજે. તો જેમ સાંદ્રતા ઘટે છે, જેમ સાંદ્રતા જો ઘટે આમ આવું તો આ બાજુ સાંદ્રતા C1 આ બાજુ મોલર વાહકતા. જો જેમ આ તરફ આવું 0 બાજુ, જેમ સાંદ્રતા ઘટે એમ મોલર વાહકતા વધે છે અને એક સમયે ઓકે ઓલમોસ્ટ સાંદ્રતા કેવી શૂન્ય. ઓકે ઓલમોસ્ટ સાંદ્રતા કેવી શૂન્ય. ઓલું લક્ષ્ય એમ ને કે શૂન્યની નજીક જવા માંડી સાંદ્રતા. તો સાંદ્રતા એક સમયે શૂન્ય તરફ આવી જશે અને મોલર વાહકતા જે મહત્તમ મળશે એને શું કહેશું? સીમિત મોલર વાહકતા. કેવી? સીમિત મોલર વાહકતા. ઓકે તો ઓલમોસ્ટ શૂન્ય સાંદ્રતાએ અથવા શૂન્યની નજીક ઓલમોસ્ટ શૂન્ય સાંદ્રતાએ આપણને જે મહત્તમ મોલર વાહકતા મળશે એને શું કહેશું? સીમિત મોલર વાહકતા. પછીથી કોઈ એટલો બધો ફેરફાર જોવા મળશે નહીં મોલર વાહકતામાં. તો એને શું કહેશું? સીમિત મોલર વાહકતા. અને સંજ્ઞા આવશે લેમ્ડા ડોટ. ઓકે ડન. હવે જોજો હા આને લેમ્ડા કહેવાય. લેમ્ડા ડોટ સીમિત મોલર વાહકતા. ડન. તો આ કેના માટે આવે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યના કેસમાં શું થયું? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની જો તમને ભેગો જ આલેખ આપેલો હશે. અહીંયા CH3 નિર્બળ વિદ્યુત વિભાજ્ય કેને કહેવાય? કે જેનું સંપૂર્ણ આયનમાં રૂપાંતરણ પાણીમાં નાખો ને સંપૂર્ણ આયનમાં રૂપાંતરણ ન થતું હોય એને કેવું કહેવાય? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તમે સંતુલન યુનિટમાં જોઈ ગયા છો. તમે કોઈ વસ્તુ માનો કે વિદ્યુત વિભાજ્ય લીધો એને પાણીમાં નાખ્યું, આયનીકરણ જો 100% થઈ જાય, સમજાણો 100% થઈ જાય એ કેવો કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. અને બહુ ઓછું થાય 5 10 15% થાય તો એને કેવો કહેવાય? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. આયનોમાં રૂપાંતરણ. ઓકે અણુનું રૂપાંતરણ આયનમાં સરળતાથી થઈ જાય 100% થઈ ગયું તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. KCl કેવો છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પણ જો કોઈ માનો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં કોણ આવશે? એસિટિક એસિડ. તો જ્યારે એસિડિક એસિડને પાણીમાં નાખ્યું તો શરૂઆતમાં સાંદ્રતાના ઘટાડા સાથે મોલર વાહકતામાં કોઈ બદલાવ ન આવ્યો. જો અચળ જ છે. તમે ગ્રાફમાં જોઈ લેજો બુકના. તો સાંદ્રતામાં ઘટાડો કરું છું તો સાંદ્રતામાં ઘટાડો કર્યો મોલર વાહકતામાં કોઈ બદલાવ જોવા મળ્યો નહીં. પણ અચાનકથી મોલર વાહકતા વધવા માંડી અને પછી શું થઈ ગયું? જો વધે જ જાય છે વધે જ છે. દેખાય? હવે શું થાય છે? તો કે અહીંયા શરૂઆતમાં જે અણુ હતા CH3COOH એસિડિક એસિડ હતું એમાં પાણી ઉમેર્યું તો શું થતું હતું? 5% આયનોમાં રૂપાંતરણ કેટલું થતું હતું? 5 થી 10%. આયનોમાં રૂપાંતરણ બહુ ઓછું થતું હતું. ઓકે તો એની મોલર વાહકતામાં કોઈ વધારો જોવા મળતો નહોતો. પછી ધીમે ધીમે જેમ પાણી ઉમેરતા ગયું તો એમ આ જે અણુ છે એ હવે તૂટવાનો શરૂ થયો અને એમાં રૂપાંતરણ થવા માંડ્યું આયનોમાં. તો આ અણુ હવે તૂટવાનું શરૂ થયું જો થાય જ છે. એમ મોલર વાહકતા શું થવા માંડી? વધવા માંડી. તો આયનોનું પ્રમાણ વધવા માંડ્યું, મોલર વાહકતા જો હવે વધવા માંડી. જેમ પાણી ઉમેરતો ગયો એમ આ આયનમાં રૂપાંતરણ પામી ગયું. આ અણુ કેમાં રૂપાંતરણ પામી ગયું? આયનમાં. જો વૈધે જ જાય છે. દેખાય? તો ખૂબ ઓછી સાંદ્રતાએ આપણે ઓલમોસ્ટ કેવી શૂન્ય સાંદ્રતા લઈ લીધી હતી તોય શું થતું હતું? મોલર વાહકતા બદલતી જતી હતી. મોલર વાહકતા કેવી થતી હતી? બદલતી જતી હતી, વધે જતી હતી. ડન. તો આપણને સીમિત મોલર વાહકતા મળી નહીં. સીમિત મોલર વાહકતા કોઈ મળી નહીં. તો કેમાં ન મળી? નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળી નહીં. ઓકે ડન. તો જો જેમ સાંદ્રતામાં ઘટાડો થાય એમ નિર્બળ વિદ્યુત વિભાજનમાં શું થતું? અણુ તૂટે જતા હતા ને સીમિત મોલર વાહકતામાં શું થતું? વધારો જોવા મળતો હતો. સીમિત મોલર વાહકતા મળી નહીં. આ પ્રાયોગિક પુરાવા છે, પ્રેક્ટિકલી. ડન. આટલું ખબર પડી ગઈ. હવે જો આ લખી હવે ભાગ પડે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. શું બે ભાગ પડશે? એક આવશે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બીજું આવશે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો પ્રબળ વિદ્યુત વિભાજનનો કેસ તમે જોઈ ગયા KCl વાળો. આ ગ્રાફ આવતો હતો
મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો જ્યારે આલેખ દોરો, જેમ સાંદ્રતા ઘટે મોલર વાહકતા વધે અને ઓલમોસ્ટ શૂન્ય સાંદ્રતા એ કેવી જી મોલર વાહકતા મળે એને કેવી કહેવાય? સીમિત મોલર વાહકતા. ઓકે, આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય KCl લઈ લો. હવે સમજો, અને અહીંયા ઢાળ તરીકે લઈ લો હું m -a. ઓકે, સ્લોપ. આગળ જોઈએ. હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કેવું હોય? વિયોજન અંશ, વિયોજન હશે 2 સમજી ગયા? આયન અણુ હોય, અણુનું આયનમાં સરળતાથી રૂપાંતરણ જેટલું વધારે એમ વિયોજન અંશ ઊંચો. સમજાણું? તો વિયોજન અંશ કેવો હોય છે? ઊંચો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ કેવો હોય છે? ઊંચો. જેમ પાણીમાં નાખી એમ વિદ્યુત વિભાજ્ય હશે, જે અણુ હશે એનું રૂપાંતરણ કેમાં થઈ જશે? સરળતાથી આયનોમાં થઈ જશે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય નો વિયોજન અંશ ઊંચો હોય છે. તે દ્રાવકમાં સરળતાથી આયનોમાં રૂપાંતરણ પામે છે. હવે જોજો, અહીંયા આના સમીકરણ આવશે, આના ઉપરથી એક સમીકરણ આવશે. આને હું જ્યારે આ આલેખને y mx c સાથે સરખાવ્યું, આ કેનું છે? રેખાઓમાં, ગણિતમાં આવતું છે રેખાઓ. ઓકે, ત્યારે આ ઢાળનું સૂત્ર છે. તો ત્યારે શું? તો y તરીકે શું છે? જો y અક્ષ ઉપર મોલર વાહકતા, ઓકે, x ઉપર શું છે? તો કે c1/2 સાંદ્રતા છે. હવે અહીંયા જુઓ, અહીંયા c એટલે શું? અચળાંક. ઓકે, c શું હોય? અચળાંક હોય. તો એના તરીકે શું છે? એમાં છે સીમિત મોલર વાહકતા અને m તરીકે શું છે? -a. એટલે જો ઢાળનું મૂલ્ય -a માઈનસ છે, સમજાય કે નહીં? એનો ઓવરઓલ લખો તો મોલર વાહકતા સીમિત મોલર વાહકતા -ac1/2 આવું થાય. ડન. અને જો આના આધારે તમારે સૂત્ર ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતના કરવાનું? જો y આવડવા છે, અહીંયા આવી રીતના આપેલું હોય તમને કોઈ ઢાળ, જોજો ઢાળના આધારે કોઈ સમીકરણ મેળવવાનું કે આ ઢાળ આમ છે, અત્યારે મોલર વાહકતા આ બાજુ શું છે? સાંદ્રતા. ડન. તો આપણે આના આધારે આનું સમીકરણ ગોતવું છે. તો કઈ રીતના? તો કે મોલર વાહકતા y ઉપર આ x તરીકે શું છે આપણું? c1/2. ઓકે, અને ઢાળ જો નીચે જાય, નીચે જાય એટલે શું કહેવા માંગુ? તો હું તમને કહું કે m ઢાળનું સૂત્ર શું? y2 - y1 ડિવાઇડેડ બાય x2 - x1. આ સૂત્ર આવે. હવે સમજો, અહીંયા જેમ ઢાળ નીચે હોય, આ રીતના ઢાળ જતો હોય તો ઢાળનું મૂલ્ય માઈનસ હોય. ઓકે, જો ઢાળ આવી રીતના જતો હોય ઉપરની તરફ તો ઢાળનું મૂલ્ય કેવું હોય? પ્લસ હોય. હવે અહીંયા જો આ બિંદુ છે, આ બિંદુ શું છે મારું? x1. ત્યારે જે મૂલ્ય મળતું હતું એ કેવું હતું? x2 હતું. હવે આગળ ગયો y2, સોરી આ બાજુ શું હોય? y2. આ x1 બિંદુ એ શું મળ્યું? y1. અને આ કયું છે બિંદુ? x2. આમ જેમ જાઉં છું તો આ x2 બિંદુ જો આની સામેની તરફ શું છે? આની સામેની તરફ આમ જાવ ને, આ બિંદુ આ એક ના બીજું, ત્યારે શું છે? y2. હવે જો y1 ને y2 માં મોટું કોણ છે? y1 ને y2 માં મોટું કોણ છે? તો y2 છે. તો y1 ને y2 માં મોટું કોણ છે? તો કે y1 છે. ડન. તો હું એઝ્યુમ કરો કે આની વેલ્યુ છે 3 અને આની વેલ્યુ છે 5. ઓકે, અને આની વેલ્યુ 3 અને આની વેલ્યુ કેટલી ગયો? 5. સમજાય કે નહીં? આમ જાઓ એમ શું થઈ સંખ્યા આમ જાઓ અક્ષ ઉપર ઉપરની તરફ તો શું થાય? મૂલ્યમાં વધારો થાય. અને આ તરફ એમાં પણ મૂલ્યમાં વધારો થાય. તો આનું મૂલ્ય 3 લો, આનું 5. તો જ્યારે x2 5 હતા ત્યારે y2 કેટલા છે? 3. અને x1 3 હતા ત્યારે y1 કેટલા છે? 5. આમાં મૂકી દો. y2 કેટલા? 3. y1 કેટલા? 5. અહીંયા શું છે? x1 x2 કેટલા છે? 5 અને x1 3. તો 3 - 5 કેટલા? -2 અને 5 - 3 એટલે 2. તો કેટલા આવ્યું? -1. તો ઢાળનું મૂલ્ય જો કેવું આવ્યું? -5. ડન. કેવું આવ્યું? ઢાળનું મૂલ્ય -5 આવ્યું. હવે જો આ જ રીતના ઢાળ ઉપરની તરફ જતો હોય
આવી રીતના આ શું છે આવી રીતના જાતો હોય તો તમે શું કરો તો કે આ જો આ x1 ને આ શું છે y1 અને આ x2 એ શું છે y2 હવે ઢાળનું મૂલ્ય શું તો કે m y2 y1 divided by x2 x1 હા જો y2 છે એ y1 કરતા કેવા છે બધા આમ અઝ્યુમ કરો 3 ને આ 5 આ શું 3 ને આ 5 છે આમ જાવ તો બધે આમ જાવ તો બધે તો 5 માંથી 3 જાય તો અને અહીંયા x2 એટલે 5 3 તો શું આવશે 5 માં 3 જાય તો 2 2 ના છેદમાં 2 એટલે કેટલું આવ્યું 1 તો ઢાળનું મૂલ્ય જો પોઝિટિવ છે તો ઉપરની તરફ આલેખ જતો હોય તો ઢાળનું મૂલ્ય પોઝિટિવ નીચેની તરફ આલેખ આવે તો ઢાળનું મૂલ્ય નેગેટિવ ડન હજી એક વસ્તુ તો જો અહીંયા ગ્રાફ કઈ બાજુ આવે છે આલેખ આમ નીચેની તરફ આવે તો ઢાળનું મૂલ્ય કેવું છે -a આ કોઈ પણ અચળાંક લઈ શકો તમે ઓકે અત્યારે બુકમાં a આપ્યો એટલે a જ લખું છું હવે હજી હા અહીંયા જો આ સમીકરણના આધારે જોવું છે આ સમીકરણના આધારે જોઈશું આ જે એક મોલર વાહકતા સીમિત મોલર વાહકતા માઈનસ a c1/2 હવે જો સાંદ્રતા કેટલી લઈ લો સાંદ્રતા 0 લઈ લો અહીંયા આ બિંદુએ સાંદ્રતા 0 લઈ લો તો મોલર વાહક આ 0 લઈ લો 0 મલ્ટીપ્લાય એટલે 0 તો મોલર વાહકતા બરાબર શું આવ્યું સીમિત મોલર વાહકતા બરાબર શું મળ્યું સીમિત મોલર વાહકતા મળ્યું ઓકે હવે અહીંયા આટલું થઈ ગયું પછી તો આપણો ગ્રાફ અહીંથી શરૂ થયો હવે જો આનું મૂલ્ય 1 લો ઓકે 0 લીધું તો 0 મલ્ટીપ્લાય બાય એટલે 0 થયું તો મોલર વાહકતા બરાબર શું થયું સીમિત મોલર વાહકતા હવે સાંદ્રતાનું મૂલ્ય એઝ્યુમ કરો 1 લો તો 1 મલ્ટીપ્લાય બાય a તો જે કોઈ પણ વેલ્યુ આવશે એમાંથી માઈનસ કરવી પડશે સીમિત મોલર વાહકતામાંથી ઓકે જે કોઈ પણ વેલ્યુ આવશે એમાંથી માઈનસ કરવી પડશે સીમિત મોલર વાહકતામાંથી તો ઇનિશિયલી માં તો આ 10 હતી આ 0 હતું તો આ 10 આવી ગયું હવે માનો કે આ 1 ગણ લો 1 √ તો કેટલા થઈ ગયા 1 જ થઈ ગયા અને a ની વેલ્યુ 1 ગણ લો એઝ્યુમ કરો તો 1 મલ્ટીપ્લાય બાય 1 એટલે કેટલા થયા 1 થયા તો 10 - 1 એટલે કેટલા આવ્યા 9 તો મોલર વાહકતા કેટલી 9 તો જો આ નીચેની તરફ મોલર વાહકતા આવે દેખાય ઓકે તો જો આલેખના આધારે તમે સમીકરણ નક્કી કરી દો MCQ માં તમારે રીતના પણ બનાવી શકો સમજો તો કે તો મહત્તમ મૂલ્ય જ્યારે સાંદ્રતા કેટલી 0 જો આવું હોત તો આ સમજો આવું હોત તો અહીંયા શું આવે આલેખ કેવી રીતે નક્કી કરો તમે આ બાજુ મોલર વાહકતા આ બાજુ શું છે સાંદ્રતા તો મોલર વાહકતા બરાબર શું કરે તમે તો કે અહીંયા y તરીકે આ લઈ લીધું આપણે શું હતું સમીકરણ y mx c તો y તરીકે શું લઈ લીધું મોલર વાહકતા હવે x તરીકે શું છે સાંદ્રતા તો c1/2 લઈ દીધું હવે જો ઢાળ કે જાય ઉપરની તરફ જે ધન મૂલ્ય હશે તો a લખ દો શું લખ દો a અને કેમાં હશે પોઝિટિવ માં હવે c તરીકે શું લેશો તમે તો જો આ બાજુનો જે વિસ્તાર છે ને એ શું છે તમારો c આ એઝ્યુમ કરજો તમે જે ઠીક લાગે આમાંનો કે સીમિત મોલર વાહકતા લઈ લો આ શું છે અહીં સુધી સીમિત મોલર વાહકતા તો પ્લસ સીમિત મોલર વાહકતા હવે જો આ c એટલે 0 આ 0 લીધા તો મોલર વાહકતા બરાબર શું આવ્યું તમારું સીમિત મોલર વાહકતા એટલો જવાબ આવ્યો હવે જો c1 લીધા તો આ સીમિત મોલર વાહકતામાં કંઈક એડ થશે ને સીમિત મોલર આ 1 આવ્યા તો સીમિત મોલર વાહકતામાં કંઈક એડ થશે અને એડ થશે તો ક્યાં રહેશે ઉપર કારણ કે સીમિત મોલર વાહકતા અહીંયા છે આ 0 તો સીમિત મોલર વાહકતા હતું મોલર વાહકતા બરાબર શું હતું સીમિત મોલર વાહકતા હવે આ 1 લીધા તો જે કોઈ પણ વેલ્યુ આવશે ધન જ આવશે અને ધન આવશે એટલે આમાં એડ થશે એટલે શું થશે આ ઉપરની તરફ જશે ડન સમજો ને હવે જો આવી રીતનાથી આલેખ ચાલુ થતો હોત તો શું કરે કેન્દ્રમાંથી તો શું તો આ બાજુ મોલર વાહકતા અને આ c1/2 તો શું કરે તો મોલર વાહકતા બરાબર ઉપરની તરફ જાય એટલે ઢાળનું મૂલ્ય ધન ને ac1/2 હવે જો અહીંયા કઈ વસ્તુ c છે જ નહીં આપણો શું y mx c હોવું જોઈએ તો y એટલે x શું છે સાંદ્રતા m તો કે આ ઢાળ a એઝ્યુમ કર્યું ઓકે a એઝ્યુમ કર્યું a છે અને c 0 કેમ તો કે આ 0 લઈશ તો મોલર વાહકતા કેટલી જશે 0 આ 0 લઈશ તો મોલર વાહકતા કેટલી 0 તો કોઈ બદલાવ આવશે નહીં તો ક્યાંથી જાય ઉગમ બિંદુમાંથી જ ચાલુ થાય ડન સમજાય કે
આવું હોત તો શું કે તમે તો જો આવી રીતના મોલર વાહકતા -AC1/2 કેમ ઢાળ જો નીચેની તરફ છે x તરીકે શું છે તો y mx c તો y તરીકે મોલર વાહકતા ઓકે પછી x તરીકે શું c1 અને ઢાળ જો નીચેની તરફ જાય એટલે -a અને c ક્યાં ઉગમ બિંદુમાંથી ને ચાલુ થાય એટલે c શું આવશે 0 ડન ઠીક છે હવે શું આવ્યું હા આવી ગયું ઓકે અહીંયા a નું જે મૂલ્ય છે ઢાળ a નું મૂલ્ય એ કેના ઉપર આધારિત હોય વિદ્યુત વિભાજ્ય દ્રાવક અને વિદ્યુત વિભાજ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત હોય તાપમાન વિદ્યુત વિભાજ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત હોય છે અહીં m a ઓકે તો નું મૂલ્ય એ વિદ્યુત વિભાજ્ય દ્રાવક અને તાપમાન પર આધારિત હોય છે ડન એટલે ખબર પડી હવે પ્રબળ વિદ્યુત વિભાજ્યના કેસમાં એક કોહલરાસનો નિયમ આવશે શું તો કે અહીંયા KCl ની સીમિત મોલર વાહકતા મળી આપણને આ પ્રેક્ટિકલ ઓકે એક પ્રેક્ટિકલ આલેખ આપેલો છે પાછળનું પેજ ફેરવશો તો બુકનું પાછળનું પેજ ફેરવશો તો એક પ્રેક્ટિકલ આલેખ આપેલો છે તો કોહલરાસ નો એક સ્વતંત્ર આયનનો અભિગમ આવશે ખ્યાલ પડી ગયો આ જો KCl ની સીમિત મોલર વાહકતા તમને મળી તો એ KCl ની સીમિત મોલર વાહકતા કેના ઉપર આધારિત છે તો કે જે આયન ઉત્પન્ન થયા ને પાણીમાં નાખ્યા પછી જે આયન ઉત્પન્ન થયા એટલે K+ અને Cl- એ આયન ઉપર એની સીમિત મોલર વાહકતા આધીન છે ડન તે એને પ્રૂફ કરી દેખાડ્યું તો જોઈએ આગળ ડન લખી હવે આવશે કોહલરાસનો સ્વતંત્ર આયનનો અભિગમ પ્રબળ વિદ્યુત વિભાજનમાં કોહલરાસનો સ્વતંત્ર આયન અભિગમ તો આ વાળે શું ચેક કર્યું કે Na અને Ki ઓકે તો સીમિત મોલર વાહકતા લીધી કેની Ki અને Na આવી તો સીમિત મોલર વાહકતા Ki - Na એનું જે મૂલ્ય એ કેના બરાબર જોયું તો કે સીમિત મોલર વાહકતા Kc Kbr અને સીમિત મોલર વાહકતા NaBr બરાબર થયું ને આવું જ મૂલ્ય પાછું કેમાં જોવા મળ્યું તો સીમિત મોલર વાહકતા KCl સીમિત મોલર વાહકતા NaCl તો એ ઓલમોસ્ટ 23.4 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આટલું જોવા મળ્યું કેટલું આટલું મૂલ્ય જોવા મળ્યું તો આના પરથી શું કીધું આ જો આટલું થી ત્રણેયનો તફાવત જો બધાય ક્ષાર અલગ છે આ Ki છે આ બધું Kbr છે અહીંયા શું છે KCl અહીંયા શું છે Na અહીંયા NaBr અને અહીંયા NaCl બધા ક્ષાર અલગ છે તો અહીંયા Ki અને Na ની જે સીમિત મોલર વાહકતા મળી પ્રેક્ટિકલી પ્રબળ વિદ્યુત વિભાજનની તો સીમિત મોલર વાહકતા મળતી હતી નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મળતી ન હતી જો પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મળતી હતી હા તો પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતામાં Ki અને Na નો તફાવત લીધો તો Kbr અને NaBr ના જે તફાવત હતો સીમિત મોલર વાહકતા એના બરાબર જ હતો તો શું કર્યું અહીંયા તો કે સીમિત મોલર વાહકતા આના ટુકડા કરી દીધા તો કે Ki ઓકે સીમિત મોલર વાહકતા Ki છે કેના ઉપર આધારિત હોય તો કે તેના આયનો ઉપર આધારિત હોય કેના ઉપર આધારિત હોય આયનોની સીમિત મોલર વાહકતા ઉપર આધારિત હોય છે ક્ષારની સીમિત મોલર વાહકતા છે તે ના આયનો ઉપર આધારિત હોય છે તો એટલે શું કીધું સ્વતંત્ર આયન અભિગમ ઓકે તો સ્વતંત્ર રીતના જે આયન હોય એની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર કુલ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા થાય છે આવી જ રીતના શું સીમિત મોલર વાહકતા Na
Na પ્લસ અને અહીંયા સીમિત મોલર વાહકતા I માઈનસ. તો આવી રીતના બધાયમાં થશે તો શું થાય જોજો. તો બધાયની વેલ્યુ પુટ કરું છું તો સીમિત મોલર વાહકતા K પ્લસ પ્લસ સીમિત મોલર વાહકતા I માઈનસ માઈનસ સીમિત મોલર વાહકતા કેની Na પ્લસ અને સીમિત મોલર વાહકતા I માઈનસ ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા K પ્લસ પ્લસ સીમિત મોલર વાહકતા Br માઈનસ માઈનસ સીમિત મોલર વાહકતા Na પ્લસ અને સીમિત મોલર વાહકતા Br માઈનસ. આવું થયું. ઓકે આનો કેસ પછી તમે ચેક કરી લેજો શું થશે. આ બ્રેકેટ કાઢી નાખો તો સીમિત મોલર વાહકતા K પ્લસ પ્લસ સીમિત મોલર વાહકતા I માઈનસ માઈનસ બ્રેકેટ કાઢી નાખો સીમિત મોલર વાહકતા Na પ્લસ માઈનસ સીમિત મોલર વાહકતા I માઈનસ. તો જો I કેન્સલ થઈ ગયા દેખાય. અહીંયા શું સીમિત મોલર વાહકતા K પ્લસ પ્લસ સીમિત મોલર વાહકતા Br માઈનસ બ્રેકેટ કાઢી નાખો તો સીમિત મોલર વાહકતા Na પ્લસ માઈનસ સીમિત મોલર વાહકતા Br માઈનસ Br માઈનસ કેન્સલ ડન. તો વધ્યું શું સીમિત મોલર વાહકતા K પ્લસ માઈનસ સીમિત મોલર વાહકતા Na પ્લસ ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા K પ્લસ પ્લસ સીમિત મોલર વાહકતા Na પ્લસ માઈનસ માઈનસ ડન. તો એવું પાછું કેવા જોવા મળશે આમાં. તો એટલે જ આ તફાવત કેવો જોવા મળ્યો ત્રણેયમાં સમાન જ જોવા મળ્યો ડન. તો ક્ષાર છે આ એની સીમિત મોલર વાહકતા છે તે તેના આયનો ઉપર આધારિત હોય છે સ્વતંત્ર આયનો ઉપર આધારિત હોય છે. કેમાં તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં ડન. હવે જો આ રીમૂવ હવે કોઈ તમારે ક્ષાર આવો હોય MgCl2 MgCl2 ની સીમિત મોલર વાહકતા ગોતવી છે તો કઈ રીતના ગોતશો. તો કે MgCl2 છે પાણીમાં નાખી તો વિયોજન કયા સ્વરૂપે થશે Mg+2 અને 2Cl- આવા સ્વરૂપે થાય. તો Mg+2 એટલે સીમિત મોલર વાહકતા Mg+2 પ્લસ કેટલા છે અહીંયા આયનની સંખ્યા Cl- ની 2 તો 2 સીમિત મોલર વાહકતા Cl-. ડન. હવે ઉદાહરણ તરીકે આવું હોય AlCl3 ની સીમિત મોલર વાહકતા કયો તો શું તો સીમિત મોલર વાહકતા AlCl3 ઇઝ ઇક્વલ ટુ જો AlCl3 નું પાણીમાં નાખીશ તો વિભાજન કેવા થાય Al+3 અને 3Cl- તો શું થશે તો કે સીમિત મોલર વાહકતા Al+3 3 મલ્ટીપ્લાય બાય સીમિત મોલર વાહકતા Cl-. તો તમને શું મળે AlCl3 ક્ષારની સીમિત મોલર વાહકતા મળી જાય કેના આધારે તો કે સ્વતંત્ર આયનોના આધારે. ડન. આટલી ખબર પડી ગઈ. હવે નિર્બળ વિદ્યુત વિભાજનની વાત કરીએ. આ બધી વાત એના માટે હતી પ્રબળ વિદ્યુત વિભાજન માટે અને કોરસમાં સ્વતંત્ર આયનનો અભિગમની કેના માટે વાત કરી આપણે પ્રબળ વિદ્યુત વિભાજન માટે. હજુ સુધી હવે જો નિર્બળ વિદ્યુત વિભાજન માટે હવે આપણે જોવાનું છે નિર્બળ વિદ્યુત વિભાજન. મોલર વાહકતામાં પ્રબળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા અને નિર્બળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા વિશે વાત કરી. જ્યાં શું થતું હતું કે પ્રબળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતામાં જ્યારે પાણી ઉમેરીએ પ્રબળ વિદ્યુત વિભાજન અને તેમાં પાણી ઉમેરીએ તો તેની મોલર વાહકતામાં ધીમે ધીમે વધારો થતો હતો. ઓકે એનું સરળતાથી આયનમાં રૂપાંતરણ થઈ જતું હતું અને જેમ સાંદ્રતા ઘટે એમ ધીમે મોલર વાહકતામાં વધારો થતો જોવા મળતો હતો અને એક સમયે શૂન્ય અથવા નહિવત સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજનની નહિવત સાંદ્રતાએ અથવા ઓલમોસ્ટ શૂન્ય સાંદ્રતાએ જે મૂલ્ય મળતું હતું મોલર વાહકતાનું ને શું કીધું હતું સીમિત મોલર વાહકતા. નિર્બળ વિદ્યુત વિભાજનનો વિયોજનાંશ નીચો હોય એટલે સરળતાથી તેનું આયનમાં રૂપાંતરણ થતું નથી. સરળતાથી આયનમાં રૂપાંતરણ ન થતું એટલે શું કરશું તો પાણી ઉમેરશું તો અચાનકથી તેનું આયનમાં રૂપાંતરણ થાય.
આયનીકરણ સરળતા તો નથી, જેમ જેમ પાણી ઉમેર્યું એટલે શું થાય, અચાનક તેનું આયનમાં રૂપાંતરણ થવાનું શરૂ થયું અને અચાનક તે આયનમાં રૂપાંતરણ શરૂ થવાનું થયું એટલે તીવ્ર રીતે અથવા અચાનકથી શું થવા માંડ્યું તો મોલર વાહકતામાં વધારો જોવા મળ્યો હતો. તમે જોયું હશે આલેખ. તો આવી રીતના તો મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ. તો પ્રબળ વિદ્યુત વિભાજનની જેમ સાંદ્રતા ઘટાડતો હતો ધીમે ધીમે એમાં શું થતું હતું તો કે મોલર વાહકતામાં વધારો થતો હતો અને એક સમયે ઓલમોસ્ટ નહીવત સાંદ્રતા અથવા શૂન્ય સાંદ્રતાએ જે મોલર વાહકતા મળી એ શું કીધું હતું, સીમિત મોલર વાહકતા. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજનના કેસમાં શું થયું તો કે નિર્બળ વિદ્યુત વિભાજનમાં જેમ સાંદ્રતા ઘટે, પાણી ઉમેરતો ગયો, જેમ સાંદ્રતા ઘટી તો પહેલા શરૂઆતમાં મોલર વાહકતામાં કોઈ ફેરફાર થયો નહીં, પરંતુ અચાનકથી અથવા તીવ્ર રીતે મોલર વાહકતામાં તીવ્ર રીતે જો અહીંયા પહેલા શરૂઆતમાં કોઈ મોલર વાહકતામાં વધારો થયો નહીં, પણ અચાનકથી અથવા તીવ્ર રીતે મોલર વાહકતામાં વધારો થતો જોવા મળ્યો અને નહીવત સાંદ્રતાએ અથવા ઓલમોસ્ટ શૂન્ય સાંદ્રતાએ નિર્બળ વિદ્યુત વિભાજનની ઓલમોસ્ટ શૂન્ય સાંદ્રતાએ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળ્યું નહીં. અહીં સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળતું નથી. સમજ્યા કે નહીં? પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મળે છે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મળતી નથી. કેમ? કારણ કે હવે અણુ તૂટે જ જાય છે. ઓમાં શું થતું, જેવું પાણી ઉમેરતા હતા તો અણુ તૂટતો જતો હતો. માં પાણી ઉમેરી દીધું અને થોડા સમય બાદ અણુ તૂટવાનો શરૂ થાય છે. કેમ? કારણ કે તેમનો વિયોજન અંશ કેવો હોય છે, નીચો હોય છે. નિર્બળ વિદ્યુત વિભાજનનો વિયોજન અંશ નું મૂલ્ય, વિયોજન અંશ એટલે આલ્ફા નું મૂલ્ય નીચું હોય છે. તેથી તેનો સરળતાથી આયનમાં રૂપાંતરણ થતું નથી. ઓકે, અને સાંદ્રતામાં જેમ ઘટાડો કર્યો તો તીવ્ર રીતે મોલર વાહકતામાં વધારો થતો જોવા મળે છે. નિર્બળ વિદ્યુત વિભાજન ની સાંદ્રતા માં જ્યારે ઘટાડો કરી ત્યારે તેમની મોલર વાહકતામાં તીવ્ર રીતે વધારો થતો જોવા મળે છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતો ત્યારે જે મોલર વાહકતામાં વધારો થતો હતો એ કેવો થતો હતો, ધીમે ધીમે થતો હતો. ખ્યાલ પડી ગયો? હવે જો નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા જોવા મળી નહીં, આ જો અહીંયા ટચ થતો જ નથી. આ લેખનો કર્વ આવો છે આલેખમાં. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની સીમિત મોલર વાહકતા પ્રાયોગિક રીતે મળતી નથી. તો શું કરવું? નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા પ્રાયોગિક રીતે મળતી નથી તો શું કરવું? તો આનો ઉપયોગ કોહરાસનો સ્વતંત્ર આયન અભિગમ હતો ને એના આધારે આપણે નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા ગોતશું. ખ્યાલ પડી ગયો? એના નિયમના આધારે પહેલા આયન પ્રબળ વિદ્યુત વિભાજનના આધારે શું કરીશું તો કે આયનની સીમિત મોલર વાહકતા ગોતી લેશું. આયનની સીમિત મોલર વાહકતાના આધારે શું ગોતી લેવું તો આયનની સીમિત મોલર વાહકતામાં કયા આયન હાજર હોય CH3COO- ને H+ તો એનો સરવાળો આગળ જોઈએ. ચલો સીમિત મોલર વાહકતા કેના આધારે મેળવશું? કોહરાસના સ્વતંત્ર આયનના અભિગમના આધારે. હવે જો આયન CH3 COOH એસિડિક એસિડ પાણી ઉમેર્યું તો શું થઈ જાય CH3COO- ને H+ આમાં રૂપાંતરણ થાય. શરૂઆતની સાંદ્રતા C આની જે 0. હવે શું કરું તો કે પાણી ઉમેર્યું, શરૂઆતની સાંદ્રતા C આ અણુ સ્વરૂપે છે, આનું હજી બન્યા નથી. હવે શું કરું તો પાણી ઉમેરીશ એટલે શું થઈ જાય ધીરે ધીરે આયનમાં રૂપાંતરણ પામશે. આયનમાં રૂપાંતરણ પામશે એટલે આની સાંદ્રતા C આલ્ફા, આની સાંદ્રતા C આલ્ફા. તો આની સાંદ્રતા કેટલી તો કે આ એક અણુમાંથી બે આયન બને છે.
સમજાય ને? એક અણુમાંથી બે આયન બનશે તો આ C આલ્ફા કન્ઝ્યુમ થશે તો આ બનશે કેટલા C આલ્ફા ને એક અણુમાંથી બે બને એટલે આ C આલ્ફા કન્ઝ્યુમ થયા વપરાણા તો બન્યા કેટલા C આલ્ફા ને આ C આલ્ફા. હવે શું સંતુલન અચળાંક Ka બરાબર શું તો કે નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો C આલ્ફા C આલ્ફા ના છેદમાં C માઈનસ C આલ્ફા તો C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર ડિવાઇડેડ બાય અહીં જો સામાન્ય શું નીકળે C બ્રેકેટમાં 1 માઈનસ આલ્ફા એક C કેન્સલ તો શું આવશે C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઈનસ આલ્ફા. ઓકે આલ્ફા એટલે શું વિયોજન અંશ અને અહીં વિયોજન અંશનું મૂલ્ય શું થશે તો કે આલ્ફા બરાબર મોલર વાહકતા ના છેદમાં સીમિત મોલર વાહકતા. ડન. અને સીમિત મોલર વાહકતા હવે તમને પ્રશ્ન થાય છે સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ક્યાં મળી? સીમિત મોલર વાહકતા ક્યાં આપણે પ્રાયોગિક રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મળી નહીં તો કેવી રીતના ગોતશો? મોલર વાહકતા મળી જાય. ઓકે મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્યની જો મોલર વાહકતા સાંદ્રતા તો મોલર વાહકતા તો મળે જ છે ગમે એ પોઈન્ટ લઈ લો. ઓકે આ કર્વ ઉપર ગમે તે પોઈન્ટે મોલર વાહકતા મળશે પણ સીમિત મોલર વાહકતા તો ક્યારે મળે કે જ્યારે આ બાજુ છેદે સમજાણું આ y અક્ષ ઉપર આપણો આ જે કર્વ છે એ છેદે ત્યારે આપણને શું મળે સીમિત મોલર વાહકતા મળે પણ આપણને તો સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્યની મળતી નથી તો આ મૂલ્ય લાવવું ક્યાંથી તો ક્યાંથી લઈ આવશો તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવવા માટે આપણે કોરસનો સ્વતંત્ર આયન અભિગમ ભણી ગયા હતા. ડન. તો સીમિત મોલર વાહકતા કઈ રીતના મેળવશું આપણે કોરસના સ્વતંત્ર આયનના અભિગમ પરથી મેળવશું. આ લખી લ્યો. ડન. આવી ગયું. તો કોરસના નિયમના અનુપ્રયોગો આ કઈ રીતના મેળવશું નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની સીમિત મોલર વાહકતા એ કોરસ ના સ્વતંત્ર આયન અભિગમ પરથી મેળવી શકાય. સમજો કઈ રીતે હું તમને એમ કહું કે CH3COOH છે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય આની સીમિત મોલર વાહકતા મળતી નથી પણ અહીંયા KCl આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય આની સીમિત મોલર વાહકતા મળતી હતી તો તમે જોયું હશે કે આ જે KCl હતો પ્રબળ વિદ્યુત વિભાજ્ય એની સીમિત મોલર વાહકતા કેના ઉપર આધારિત હતી તો K+ અને કેના ઉપર આધારિત હતી સીમિત મોલર વાહકતા Cl- આના ઉપર આધારિત હતી. તો એવી જ રીતના આ એસિડિક એસિડની સીમિત મોલર વાહકતા સંપૂર્ણ વિદ્યુત વિભાજનની ન મળે તો આનો કેવા રૂપાંતરણ કરતો આયનમાં CH3COO- અને H+. તો આયનની સીમિત મોલર વાહકતા મેળવી લઈશ તો એના સરવાળાને શું સરવાળાના આધારે શું મેળવી લઈશું સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજનની મેળવી લઈશ. ડન. આયા જો આની સીમિત મોલર વાહકતા પ્રાયોગિક રીતના તો નહીં મળે પ્રાયોગિક રીતના નહીં મળે શું કરી લે તો કે આયનની સીમિત મોલર વાહકતા મેળવી લઈશ. ઓકે આયનની સીમિત મોલર વાહકતા મેળવી લઈશ તો એના જે સરવાળો હશે આપણે એ કેને આપી દે સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજન થિયરેટિકલી. ઓકે ગાણિતિક રીતે પ્રેક્ટિકલી મળતી નથી. તો જો આ સ્વતંત્ર આયનનો અભિગમના આધારે તો કોરસના નિયમના અનુપ્રયોગ હવે સમજો હું તમને એમ કહું કે CH3COO- Na+ આ કેવું છે તો કે પ્રબળ વિદ્યુત વિભાજન આની સીમિત મોલર વાહકતા મળે તો કે હા. પછી અહીંયા HCl લો આ કેવું છે પ્રબળ વિદ્યુત વિભાજન આની સીમિત મોલર વાહકતા મળે તો કે હા. પછી લો NaCl આ કેવું છે પ્રબળ વિદ્યુત વિભાજન તો કે આની સીમિત મોલર વાહકતા મળે હા. તો આ ત્રણેયની સીમિત મોલર વાહકતા પ્રેક્ટિકલી ચેક કરી લે ને અને આ કેવું છે CH3COOH આ નિર્બળ વિદ્યુત વિભાજન આનું પ્રેક્ટિકલી સીમિત મોલર વાહકતા મળે નહીં પણ આ ત્રણની તો મળી જાય ને આ ત્રણની તો સીમિત મોલર વાહકતા પ્રેક્ટિકલી મેળવી શકશું કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજન છે. ત્રણેય કેવા
પ્રબળ વિદ્યુત વિભાજન અને સીમિત મોલર વાહકતા છે પ્રાયોગિક રીતના મેળવી શકાય. આની મેળવી શકાય નહીં તો કઈ રીતના કરશો? હવે જો પ્રાયોગિક રીતના નહીં મેળવી શકો તો થિયોરેટિકલી સ્વતંત્ર આયનના અભિગમના નિયમના આધારે હજી એક વસ્તુ જુઓ. આ બંનેમાં આ પહેલું અને આ છેલ્લું જુઓ. ઓકે, આ બંનેમાં કોઈ સામાન્ય નીકળે છે નહીં. આ બંનેમાં સામાન્ય કોઈ નીકળે છે કે તો હા તો CH3COO માઈનસ છે. આને પકડીને ચાલો. ઓકે, તો આ બંનેમાં કોઈ સામાન્ય નીકળે તો કે હા CH3COO છે એ બંનેમાં સામાન્ય નીકળે. આ બંનેમાં કઈ સામાન્ય નીકળે? પહેલો અને ત્રીજામાં તો કે હા એને સામાન્ય નીકળે. દેખાય? આ બંને તો એને ભેગું લખવું નહીં. આમાં કઈ સામાન્ય નીકળે તો કે આ પહેલું સામાન્ય નીકળે તો એને ભેગું લખવું નહીં. આ બંનેમાં કઈ સામાન્ય નીકળે તો કે હા એને સામાન્ય નીકળે તો એને પણ ભેગું લખવું નહીં, એક સાથે લખવું નહીં. આ બંનેમાં કઈ સામાન્ય નીકળે નહીં. જો આ બંનેમાં કઈ સામાન્ય નીકળે છે નહીં તો એને એક સાથે લખી દઉં તો શું લખું? CH3COO માઈનસ એને પ્લસ આ બાજુ HCl. ઓકે, હવે જો આનું ઋણ આના ધનને ખેંચે તો આ CH3COO માઈનસ કોને ખેંચ લેશે? CH3COOH H ને ખેંચ લીધું અને આનો ધન છે એ સામેવાળાના ઋણને ખેંચે એટલે શું મળી એને Cl. તો હવે આ ત્રણેય લેવા સોરી આ ત્રણેય લેવા છે પ્રબળ વિદ્યુત વિભાજન તો એની સીમિત મોલર વાહકતા તો મળી જાય. ઓકે, તો એના આધારે શું મળી જાય તો કે આની સીમિત ભલે નિર્બળ વિદ્યુત વિભાજન છે પણ આ ત્રણેયની જે સીમિત મોલર વાહકતા મળી પ્રેક્ટિકલી એના આધારે તમે થિયોરેટિકલી આની સીમિત મોલર વાહકતા મેળવી શકો. એટલે થિયરી ગાણિતિક રીતે. ઓકે, તો સીમિત મોલર વાહકતા કેટલી? CH3COO માઈનસ એને પ્લસ પછી સીમિત મોલર વાહકતા HCl સામેની તરફ શું સીમિત મોલર વાહકતા CH3COOH અને પ્લસ સીમિત મોલર વાહકતા NaCl. તો આનું મૂલ્ય આ ત્રણેયના મૂલ્યના આધારે મેળવી શકાય. ડન? તો આ કોરસના સ્વતંત્ર આયનના અભિગમના નિયમના આધારે પોસિબલ છે. તો લખો આ લખી લ્યો એડ કરી કોહલ કોલરાસના સ્વતંત્ર આયનના અભિગમ પરથી પ્રબળ વિદ્યુત વિભાજ્ય અથવા આયનોની સીમિત મોલર વાહકતાના આધારે નિર્બળ વિદ્યુત વિભાજન સીમિત મોલર વાહકતા ગાણિતિક રીતે મેળવી શકાય છે. ડન? ઓકે, આટલું એડ કરી દઈશું.